છોટાઉદેપુરમાં કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ કરવામાં આવેલી આરટીઓ ચેકપોસ્ટ બિલ્ડિંગનો ઉપયોગ ખેડૂતો હવે ઘાસ ભરવા માટે કરે છે। છોટાઉદેપુર અને મધ્યપ્રદેશને જોડતા માર્ગ પર 5 વર્ષ પહેલા 3 કરોડ 70 લાખ રૂપિયાના ખર્ચે આ ચેકપોસ્ટ બનાવવામાં આવી હતી, જે હવે ધૂળ ખાઈ રહી છે। લોકોના ટેક્સના પૈસા વ્યર્થ થયા હોય તેવો ઘાટ સર્જાયો છે। આ બિલ્ડિંગની કોઈપણ પ્રકારની જાળવણી કરવામાં આવી નથી, તેના બારી બારણા પણ ચોરાઈ ગયા છે। છોટાઉદેપુરની આ ઘટના સામે આવી છે, જેમાં વાત કરીએ ઘટના અંગે કે બિલ્ડિંગની કોઈપણ પ્રકારની જાળવણી કરવામાં ન આવી હોય તેવું સામે આવ્યું છે, અને આ સાથે જ તેના બિલ્ડિંગના બારી બારણા પણ ચોરાઈ ગયા હોય તેવું સામે આવ્યું છે। લોકોના ટેક્સના પૈસા વ્યર્થ થતા હોય તેવો ઘાટ હાલ સર્જાયો છે। તો ઘટના અંગે વાત કરીએ કે જેમાં છોટાઉદેપુરમાં કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ કરવામાં આવેલી આરટીઓ ચેકપોસ્ટ બિલ્ડિંગનો ઉપયોગ ખેડૂતો હવે ઘાસ ભરવા માટે કરે છે। છોટાઉદેપુર અને મધ્યપ્રદેશને જોડતા માર્ગ પર 5 વર્ષ પહેલા 3 કરોડ 70 લાખ રૂપિયાના ખર્ચે આ ચેકપોસ્ટ બનાવવામાં આવી હતી, જે હવે ધૂળ ખાઈ રહી હોવાનું સામે આવ્યું છે। છોટાઉદેપુરથી 7 કિલોમીટર દૂર અલીરાજપુર રોડ ઉપર એક આરટીઓ ચેકપોસ્ટ બનાવવામાં આવી છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, આ 3 કરોડ 70 લાખના ખર્ચે આ ચેકપોસ્ટનું બિલ્ડિંગ બન્યું હતું, પરંતુ સરકારે ચેકપોસ્ટ બંધ કરી દીધી। આવા આ જે બિલ્ડિંગ બન્યું છે તેની જાળવણી ના રાખી અંદર ઘાસ ભર્યું છે, બારી દરવાજા ચોરાઈ ગયા છે। સાથે સાથે મહત્વની બાબત છે કે આટલા મોટા ખર્ચે બિલ્ડિંગ બન્યા બાદ તેને કોઈ બીજા ડિપાર્ટમેન્ટને આપી દીધું હોત તો આ જે બિલ્ડિંગ છે તે ધૂળ ના ખાત અને દરવાજા પણ ના ચોરાત। હાલ જાળવણીના અભાવે હાલ આ બિલ્ડિંગ જર્જરિત પણ બની જશે, કારણ કે આનું કોઈ ધ્યાન રાખનાર જ નથી। અંદર જે ખેડૂતો છે તેઓ કબજો જમાવી દીધો છે। કરોડો રૂપિયાના ખર્ચે બિલ્ડિંગ બનેલું હાલ ધૂળ ખાઈ રહ્યું છે। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।